नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ખાવડાથી હળવદ અદાણી કંપનીની વીજ ટ્રાન્સમિશન લાઇનને લઈ કચ્છ જિલ્લાના ખેડૂતો આકરા પાણીએ। ખેડૂતો સામે થતી દાદાગીરી બાબતે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ। ખેડૂતોની જમીનમાં અદાણી કંપની દ્વારા વળતર આપ્યા વિના પોલીસ પ્રોટેક્શન સાથે દબાણપૂર્વક વીજ ટ્રાન્સમિશન નાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ। પોલીસના જોરે બહેન દીકરીઓ સામે દાદાગીરી તથા લોકશાહી વિરોધી વર્તન થઈ રહ્યું હોવાનો આક્ષેપ। ખેડૂતોએ અદાણી કંપનીને આપવામાં આવતું પોલીસ પ્રોટેક્શન દૂર કરવાની માંગ કરી। નવસારીની જેમ કચ્છમાં પણ ખેડૂતોને પૂરતું વળતર આપવાની માંગ કરાઈ। આજે તારીખ 17 નવેમ્બર 2025ના રોજ કચ્છ જિલ્લામાં ખાવડાથી હળવદ જતી અદાણી કંપનીની 765 કેવી વીજ લાઇન ભુજ તાલુકાના લોડાઈ ગામના ખેડૂતોએ પોતાના ખેતરે જઈને શાંતિપૂર્વકથી અદાણી કંપનીનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે પોલીસે આવીને આ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી। જ્યારે અદાણી કંપનીને કેટલો પાવર આપી દીધો છે એ જ ખબર નથી પડતી, ત્યારે કંપનીનો જવાબદાર અધિકારી કમલેશ મોદી ખુલ્લેઆમ ધમકી આપે છે કે અમારી મુઠ્ઠી ખુલશે તો તમે એકે નહીં આવો અમારી પાસે। ખેડૂતોને યોગ્ય વળતર સાથે ન્યાય મળે એ જ સરકારશ્રી પાસે ખેડૂતોની અપીલ સાથે રિપોર્ટર દિનેશભાઈ પી કટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। जय जवान जय किसान, जय जवान जय किसान। नारी शक्ति जागेगी, सारी समस्या भागेगी। किसान शक्ति जागेगी, सारी समस्या भागेगी। किसान शक्ति जागेगी, सारी समस्या भागेगी। ओके વચ્ચેના કેમ નહીં કરવાના? 10 એકર જમીન નો એનો ખતમ થઈ જાય કરો છો તમે, પોલિસી ને બંનેને મિસગાઈડ કરો છો, બીજાના ગરીબ ખેડૂતોને ભડકાવો છો। ભડકાઈ તમારો વેસ્ટેજ ઇન્વેસ્ટ તમે સાધવા માંગો છો। અમારી મુઠ્ઠી ખુલશે એક કઈ નહીં આવો તમારી કોરિડોર માં જે જમીન જાય ને અમે લખી દો, ગમે તે અમારી મુઠ્ઠી જે દિવસે ખુલશે કોઈ નહીં આવે। ખોલી નાખો તમે, જી શિવજીભાઈ, આજે જે કલેક્ટર કચેરી ખાતે જે કલેક્ટર સાહેબની રજૂઆત કરવામાં આવી, શું રજૂઆત હતી, શું પ્રતિક્રિયા મળ્યું, શું કહેશો? જો એક તો આજે રજૂઆત કરવામાં આવી છે એટલે આ મુદ્દો તો આપ બધાએ જાણો છો કે ખેતીની અંદર જમીનની અંદર 1 રૂપિયો આપ્યા વગર આ અદાણી દાદાગીરી કરે છે। બેન દીકરી સેફ નથી। કલેક્ટર એમ કહે છે કે ભાઈ અમે હુકમ કર્યો જ નથી। એ કંપનીઓ વાળા ખેડૂતોને એમ કે આ કલેક્ટરનો હુકમ છે, તો પછી આ કરે કોણ છે? અમે કમ્પન્સેશન કે આપ્યું જ નથી। અમે આવું કઈ ખેડૂતોને એક પણ નોટિસ આપી નથી। એમને અત્યારે કીધું છે હું 2 દી પછી બોલાવું છું। અને પ્રોટેક્શન એટલે કોઈક હદ હોય, તમે સમજી લો, બેન દીકરી ખેતરમાં સેફ ન હોય એટલે આપના માધ્યમથી હું તો કહું છું, માધ્યમો સેફ નથી। માધ્યમો ઉપર ફરિયાદો થાય, લૂંટની, આવડા બધા માણસો એના વચ્ચે પોલીસ હાજર છે, ખેડૂતો હાજર છે, અને માધ્યમો અમારા ખેડૂત હાજર હતા અને માધ્યમોમાં સામે આવી લડાઈ કરે એટલે મને એમ લાગે છે કે લુખી દાદાગીરી છે। લુખી દાદાગીરી નહીં ચાલે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું, સરકારને કહું છું કે તમને ગાંધીનગર બેસાડ્યા, તમે કોણ મુલાકાત લેવા ગયા અત્યાર સુધી? આટલા ખેડૂતો દુઃખી છે, બેન દીકરીઓના કપડાં ફાડી નાખે। કાલે વાંડિયાની મુલાકાતે ગયો, બે ખાટલા ઉપર છે। હું એમ કહું તો કહી શકું, જીવન મરણના જોલે વચ્ચે છે, એની 2 નાની નાની દીકરીઓ છે, રડે છે બચારા। હું કાલે એની મુલાકાતે ગયો, સમજી તમે કોણ પૂછા કરવા ગયા? આવી પરિસ્થિતિમાં હું આપના માધ્યમથી કહું છું, ખેડૂતો સાથે સંવાદ કરો। અમે એમ નથી કરતા, અને નહીં તો પછી આગામી દિવસોમાં ગામડામાં તો નહીં ઘૂસવા દઈએ, તો અમે નક્કી જ કર્યું છે। અમે જ્યાં કાર્યક્રમ થશે ત્યાં વિરોધ કરશું, અને અમને ધમકી દેવાની જરૂર નથી। અમારે તમને ગોળી મારવી હોય તો ગોળી મારી દેજો, પણ અમારા ખેડૂતોને તમે હેરાન ન કરો, એવી હું આપના માધ્યમથી સરકાર તંત્રને આવનારા દિવસોમાં, નહીં તો પછી સરકાર ભોગવવા માટે તૈયાર રહે। કલેક્ટરે તો કીધું અમારા હાથમાં જ કાંઈ નથી, બધું સરકાર જ આ બધું ચાલે છે। અને નવસારીની અંદર જો હુકમ થઈ શકતો, નવસારી કલેક્ટરે આ જમીન એને ગણાય એવો હુકમ કરી દીધો છે, તો નવસારી તો ગુજરાતનો જ ભાગ છે, તો નવસારીમાં થઈ શકતું હોય તો કચ્છમાં કેમ ન થઈ શકે? કચ્છના ખેડૂત ક્યાંક બીજા છે? એટલે મને એમ લાગે છે કે આ ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિઓને કહું છું કે નવસારીમાં થતું હોય તો તમારામાં દમ નથી, તમે નથી કરાવી શકતા, એટલે કરાવવું જોઈએ। નહીં કરાવે તો પછી હવે ભોગવવું પડશે, બીજું તો કાંઈ નહીં થાય। જો આવનારા દિવસોમાં એના માટે અમે 100% વિચારીએ છીએ। અમે છે ને અમારા ખેડૂત એકને અમે ત્યાં એટલા માટે ભેગા નથી કરતા, અમે સ્થળ ઉપર ભેગા કરી શકીએ એવું અમારું સંગઠન નથી, પણ અમે હંમેશા રાષ્ટ્રને વરેલા છીએ। ત્યાં 10-20 હજાર લોકો ભેગા થાય અને કોઈક બનાવ બને, જે બોટાદની અંદર બન્યો, હળદરની અંદર બને એવો બનાવ ન બને, એના માટેનું અમે સંયમ જાળવીને બેઠા છીએ કે કોઈ વાર્તાલાપથી પત્તું હોય તો એ હદ સુધી અમે ન જઈએ। તો નહીં તો આવનારા દિવસોમાં ધારાસભ્યોના સામે ધરણા આપવા પડશે, બેસવું પડશે તો બેસવું।
ખરેખર જે તમને શું લાગે છે કઈ પ્રકારનું વળતર મળવું જોઈએ ખેડૂતોને? ખેડૂતોને એમના બજાર કિંમતો, હું તો એમ કહું છું નવસારીની અંદર હુકમ થયો છે એ પ્રમાણે આપી દો ને ભાઈ. નવસારીની અંદર જો હુકમ થયો હોય એ હુકમ પ્રમાણે આપી દો, અમને કોઈ વાંધો નથી. અમે આજે ખેડૂતોને સમજાવીએ છીએ, ખેડૂતો સાથે સંવાદ કરો અને નવસારીની અંદર જે હુકમ થયો છે, કલેક્ટરે જ કરેલો હુકમ છે અને એ હુકમ પ્રમાણે તમામ જિલ્લાઓમાં હુકમ થાય અને એનું વળતર મળે.